નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી શૈક્ષણિક મુદ્દાઓ અને વિદ્યાર્થીઓના આંદોલનને લઈને ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવી છે. એમએસયુના કાયદા વિદ્યાશાખા એટલે કે લો ફેકલ્ટી ખાતે આજે એનએસયુઆઈ દ્વારા સીટો વધારવાની માંગણી સાથે ઉગ્ર અને આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. એમએસયુ લો ફેકલ્ટીમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ કાયદાના અભ્યાસક્રમોમાં પ્રવેશ મેળવવા માટે વડોદરા અને આસપાસના જિલ્લાઓમાંથી હજારો વિદ્યાર્થીઓએ અરજી કરી છે, પરંતુ સીટો મર્યાદિત હોવાના કારણે અનેક લાયક વિદ્યાર્થીઓ એડમિશનથી વંચિત રહી જાય એવી સ્થિતિ સર્જાઈ છે. આ મુદ્દે વિદ્યાર્થીઓના હિતમાં આગળ આવેલા એનએસયુઆઈના નેતા અમર વાઘેલા અને અન્ય કાર્યકરોએ આજે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને સાથે રાખીને લો ફેકલ્ટી ખાતે મોરચો ખોલ્યો હતો. કાર્યકરોએ આક્ષેપ કર્યો છે કે ફી વધારા અને અન્ય વહીવટી બાબતોમાં તંત્ર સક્રિય છે, પરંતુ વિદ્યાર્થીઓની સીટો વધારવામાં ભેદી મૌન સેવી રહ્યું છે, જેના વિરોધમાં કેમ્પસમાં ચલણી નોટોના ડમી ફોર્મેટ હવામાં ઉડાડવામાં આવ્યા હતા. આજરોજ લો ફેકલ્ટી પર એનએસયુઆઈ દ્વારા આંદોલન કરવામાં આવ્યું અને લો ફેકલ્ટી ક્યાંક ને ક્યાંક અહીંયાના સત્તાધીશો સેલ્ફ ફાઇનાન્સ એલએલબી ઓનર્સ એ ચાલુ કરવાના હતા અને જેની ફીસ હતી 1.5 લાખ રૂપિયા. એનએસયુની વર્ષોથી રજૂઆત હતી કે સીટ વધારવામાં આવે ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને અહીંયાના જે ફેકલ્ટી નથી એનું બહાનું આપવામાં આવે. હવે જ્યારે તમે સેલ્ફ ફાઇનાન્સ કોર્સ ચાલુ કરી રહ્યા છો તો ત્યારે તમને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અહીંયાની જે ફેકલ્ટી હોય છે તે નથી નડી રહ્યું, અહીંયાના ટીચર્સ તમને નથી નડી રહ્યા કે અહીંયા અભાવ છે. પોતાના ખિસ્સા ભરવા માટે આ કોર્સ ચાલુ કરવામાં આવી રહ્યો છે. એનએસયુએ આનો ઘોર વિરોધ કરે છે અને આજે જે સત્તાધીશો જે પૈસાના લાલચુ છે તેમને આજે નકલી નોટો આપીને એનએસયુએ વિરોધ પ્રદર્શન કર્યું છે અને કહ્યું છે કે જો તમારે પૈસા નહીં પડી હોય અને વિદ્યાર્થીઓનું ના પડી હોય તો આવનારા દિવસોમાં એનએસયુએ પૈસા ઉઘરાઈને તમને આપશે, પણ સેલ્ફ ફાઇનાન્સ કોર્સ લો ફેકલ્ટીમાં ચાલુ નહીં કરવા દે અને જો ચાલુ થશે તો એનએસયુએ રોજ રચનાત્મક આંદોલનો લો ફેકલ્ટી ખાતે કરશે. બીજી તરફ આ ઉગ્ર વિરોધ પ્રદર્શન વચ્ચે લો ફેકલ્ટીના ડીન અર્ચના ગડેકરે મીડિયા સમક્ષ પક્ષ રાખતા સમગ્ર મામલે કાયદાકીય અસમર્થતા દર્શાવી હતી. ડીન અર્ચના ગેડેકરે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે લો ફેકલ્ટીમાં સીટો વધારવાની સત્તા માત્ર યુનિવર્સિટી હસ્તક નથી હોતી, તેના માટે બાર કાઉન્સિલ ઓફ ગુજરાતની સત્તાવાર મંજૂરી મેળવવી અનિવાર્ય હોય છે. બાર કાઉન્સિલના નિયમો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરના માપદંડો મુજબ હાલ નવી સીટોની મંજૂરી મળી શકે તેમ નથી. Each faculty has its own setup. Now, as far as the faculty of law is concerned, it cannot unilaterally increase the seats. For increasing the seats, the sanction from the Bar Council of India is required. And the Bar Council of India will give me sanction only when I am fulfilling their basic and the minimum conditions. So once I have now written a letter to the head office addressing it to the Deputy Registrar ADE, and also I will be giving a copy of it to the Vice Chancellor sir. And after that, once the sanction for the 5 seats is done, that is 5 teaching positions, only then will I be in a position to write to the Bar Council that I want an addition of the seats. કેમેરામેન નવનીત પરમાર સાથે ચિરાગ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.